નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા તો શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે લોકો આજે તમારી હાજરીને સામાન્ય ગણે છે એ જ લોકો કાલે તમારી ગેરહાજરીમાં તૂટશે। સમયની એક ફરતી પળ એવી પણ આવશે કે જેમણે તમને અવગણ્યા હતા એ જ લોકો કાલે તમારી યાદમાં રાતો જાગશે। તમારી કિંમત સમય બતાવશે, શબ્દો નહીં। જે માણસ તમારી કિંમત સમજતો નથી એ માણસ સાથે સમય વધારે ના પસાર કરો, કારણ કે સમય એ એવા લોકોને સૌથી મોટો પાઠ શીખવે છે। યાદ રાખો કે ખોવાયેલી વ્યક્તિની વેલ્યુ ક્યારેય પણ પાછી નથી મળતી। જ્યારે તમે પોતાને મહત્ત્વ આપવાનું શરૂ કરો છો ત્યારે દુનિયા પણ તમને ગંભીરતાથી લે છે। જે લોકો એ હતા એ જ લોકો કાલે તમારું ધ્યાન મેળવવા માટે તડપશે। કોઈને પણ તમારા સ્વભાવની નરમાઈ એ તમારી નબળાઈ સમજી ન દેવા દો દોસ્તો। સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તેઓ ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતાં જ ગાયબ થઈ જાય છે। આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો એ ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે। જો કોઈ તમને તકલીફ બતાવે તો એને શાંતિથી સાંભળો, કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો, પરંતુ એ વ્યક્તિ, એ માણસ મહેસૂસ કરી રહ્યા છે। જિંદગીમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો ફાયદો ઉઠાવે છે તો કેટલાક લોકો સહારો આપી જાય છે। ફાયદો જોનારા લોકો ભૂલી જવાય છે અને સહારો આપનાર લોકો કાયમ માટે યાદ રહે છે। ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય। કોઈનો સાથ નથી આપતું, બસ બધા જ અહીં મતલબ માટે, પોતાના સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે। જીવનમાં સુખ આવે ત્યારે છકી ન જવું અને દુઃખ આવે ત્યારે થાકી ના જવું। યાદ રાખજો કે જો આજનો દિવસ અંધકાર ભર્યો છે તો આવતીકાલનો સૂર્યોદય ચોક્કસ પ્રકાશ લાવશે। મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે, એ યાદ રાખજો। કડવું છે
પરંતુ સત્ય છે મિત્રો કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. દરેક અંધારી રાત પછી સવારનો સૂર્યોદય નિશ્ચિત છે. એવી જ રીતે દરેક દુઃખ પછી ખુશીનો સમય પણ ચોક્કસ આવશે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી હોતું, પણ તમે તમારા વિશે શું વિચારો છો એ સૌથી મહત્વનું હોય છે. ભૂલ કરવી એ તો મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ સાહેબ, અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ દોસ્તો. અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી, અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય પણ આપણી દુશ્મન નથી હોતી. સમય દરેક માણસનો અસલી ચહેરો, અસલી રંગ બતાવી જ દે છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, દુઃખી કરે છે. બધા રસ્તામાં તકલીફ જરૂર હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય પણ ના ભૂલવું જોઈએ મિત્રો. એટલા માટે જીવનમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય પણ ડરશો નહીં, એનો સામનો કરો. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હોતા. હંમેશા એ જ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરે છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી, એ યાદ રાખજો દોસ્તો. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો. કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ
તમારી હેસિયત જરૂર પૂછે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ. ક્યારેય પણ કોઈને દુખી ના કરવા જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. દોસ્તો, તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. દોસ્તો, મૌન રહેવું એ તો એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો. એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે. જો તમે સમયનો આદર નહીં કરો તો સમય પણ તમારો આદર કરવાનું છોડી દેશે. ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી. એટલા માટે જે કંઈ પણ કરવું છે એ પોતાની આજમાં જ કરી લો. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એ તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો તેમ છતાં એ આંખમાં આંસુ લાવી જ દે છે. જિંદગીમાં ક્યારેક કોઈ મુશ્કેલીઓ આવે, પરેશાનીઓ આવે તો ડરીને બેસી ન જવું, કારણ કે કલમ પણ ત્યારે જ સારું લખી શકે છે જ્યારે એની અણી ઘસાય છે. જેટલો મોટો તમારો સંઘર્ષ હશે એટલી જ ભવ્ય અને અદ્ભુત
તમારી સફળતા પણ હશે. સંબંધ એ તો ત્યારે જ સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ એકબીજાને સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો એ સંબંધો લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. તમારી વાણી અને વર્તન એ જ તમારી ઓળખ છે. એટલા માટે એવા બનો કે લોકો તમારી ગેરહાજરીમાં પણ તમને યાદ કરે. ભૂલ કરવી એ તો મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલમાંથી શીખીને ફરી એ ભૂલ ન કરવી એ જ સાચી સફળતા છે. દોસ્તો, મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો, નિરાશ થવાનો વારો ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી હોતું, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ જ સૌથી સારી સુંદરતા હોય છે. મિત્રો, મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ તો માણસના જીવન કરતાં પણ લાખ ગણું વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ જ્યારે આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ હકીકતમાં આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ ખૂબ જ મહત્વનું છે. બહારનો સહારો તૂટી જાય ને તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો જોઈએ નહીં. દોસ્તો, મનની શાંતિ એ સૌથી મોટી સંપત્તિ છે, જે બહારની દુનિયામાં નહીં, પણ તમારી પોતાની અંદર રહેલી છે. જે તમારી પાસે નથી એના વિશે અફસોસ કરવાને બદલે જે તમારી પાસે છે એનો આભાર માનતા શીખો. સંબંધ એ ફક્ત નામ નથી, એ મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં વર્તનથી દેખાય છે. જ્યારે
સમજણ વધારે હોય ત્યારે અંતર પણ એ સંબંધને તોડી શકતું નથી. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. કેટલાક રસ્તાઓ ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.